નમસ્કાર. ચાલો આજે એક એવી મજેદાર ઇલેક્ટ્રિક મોટરની વાત કરીએ જે દુનિયાભરમાં વપરાય છે, પણ એમાં એક ગજબની સમસ્યા છે. એ પોતાની મેળે શરૂ જ નથી થઈ શકતી. છે ને આ એકદમ અજીબ વાત. વિચારો, એક મોટર જે એટલી બધી ઉપયોગી છે પણ એને ચાલુ થવામાં જ તકલીફ છે. તો પછી એ કામ કઈ રીતે કરે છે? એન્જિનિયરોએ આનો શું તોડ કાઢ્યો હશે? ચાલો આની પાછળનું રહસ્ય જાણીએ. તો આ આખી સમસ્યાનો મૂળ છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં. બીજી ઘણી મોટરોથી તદ્દન અલગ આ મોટરની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ બને છે ને, એને શરૂ થવા માટે જરૂરી ધક્કો જ નથી આપી શકતું. એટલે કે સ્વિચ પાડો પણ એ પોતાની મેળે ફરવાનું શરૂ જ ના કરે. તો પ્રોબ્લેમ બરાબર છે શું? જુઓ, જ્યારે આ મોટરને પાવર મળે ત્યારે એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે ને, એ ગોળ ગોળ ફરવાને બદલે એક જ જગ્યાએ પલ્સ કરે છે, જાણે આગળ પાછળ ધબકતું હોય. હવે આ ધબકારા કોઈ ફરતી વસ્તુને તો ચાલુ નાખી શકે, પણ કોઈ સ્થિર વસ્તુને ગતિમાં લાવવા માટે આ પૂરતું નથી. ઓકે, તો સમસ્યા તો સમજાઈ ગઈ, પણ એનો ઉપાય શું? વેલ, એન્જિનિયરોએ આ કોયડાને ઉકેલવા માટે જે રસ્તો કાઢ્યો છે ને, એ સાચે જ બહુ જ સ્માર્ટ અને ક્રિએટિવ છે. આ મોટરને શરૂ કરવા માટે બસ એક જ વસ્તુ જોઈએ, એક ફરતું ચુંબકીય ક્ષેત્ર. એટલે કે પેલું જે ફિલ્ડ ખાલી ધબકી રહ્યું છે એને કોઈક રીતે ગોલ ફેરવી દઈએ, બસ તો આપણું કામ જ થઈ જાય, મોટર ચાલુ. તો ચાલો હવે એ જ જોઈએ કે આ ફરતું મેગ્નેટિક ફિલ્ડ બનાવવા માટે કઈ બે જોરદાર ટેકનિકનો ઉપયોગ થાય છે. આ એ જ ટેકનિક છે જેના કારણે આ મોટર્સ આજે આપણા ઘરોમાં કામ કરી રહી છે. પહેલી મેથડ છે શેડેડ પોલ. હવે નામ કદાચ થોડું ટેકનિકલ લાગે, પણ એની પાછળનો આઈડિયા એકદમ સરળ અને બ્રિલિયન્ટ છે. આમાં મેગ્નેટિક ફિલ્ડ સાથે એક નાનકડી ટ્રિક કરીને મોટરને ફરતી કરવામાં આવે છે. તો આમાં થાય છે શું? વિચારો કે એક નાનકડી કોપરની રિંગ આખું કામ કરી દે છે. એ મેગ્નેટિક ફિલ્ડના એક ભાગને સહેજ ધીમું પાડી દે છે. હવે આ જે ડિલે થાય છે ને, એના કારણે એવું લાગે છે કે જાણે મેગ્નેટિક ફિલ્ડ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી રહ્યું છે. અને બસ આ નાનકડો ધક્કો જ રોટરને ફેરવવા માટે કાફી છે. કમાલ છે ને? એક નાનકડી ભ્રમણાથી સાચી ગતિ પેદા થાય છે. ચાલો હવે બીજી પદ્ધતિ જોઈએ. આનું નામ છે સ્પ્લિટ ફેઝિંગ. આ એક તદ્દન અલગ જ કોન્સેપ્ટ પર કામ કરે છે. આમાં એક નહીં પણ બે વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે. તો આ મેથડમાં મોટરની અંદર બે વાઇન્ડિંગ હોય છે. એક છે મેઇન વાઇન્ડિંગ, જે મોટરને ચાલુ રાખવાનું મુખ્ય કામ કરે છે, અને બીજું છે ઓક્ઝિલરી, એટલે કે સહાયક વાઇન્ડિંગ, જેનું કામ બસ એક જ છે, મોટરને સ્ટાર્ટ કરવામાં મદદ કરવાનું. અને અહીં જ આખી ગેમ છે. આ બંને વાઇન્ડિંગને એકબીજાથી બરાબર 90 ડિગ્રીના ખૂણા પર ગોઠવવામાં આવે છે. આ ખાસ પોઝિશન જ ફરતું મેગ્નેટિક ફિલ્ડ બનાવવાની ચાવી છે. તો સ્પ્લિટ ફેઝિંગની આખી ટ્રિક શું છે? એ બે અલગ અલગ તફાવતનો ફાયદો ઉઠાવે છે. પહેલો, જગ્યાનો તફાવત, એટલે કે વાઇન્ડિંગ વચ્ચેનો 90 ડિગ્રીનો ખૂણો, અને બીજો, સમયનો તફાવત, એટલે કે બંને વાઇન્ડિંગના કરંટમાં સહેજ ડિલે. અને જ્યારે આ જગ્યા અને સમયનો તફાવત ભેગો થાય છે ને, ત્યારે જ એકદમ પાવરફુલ, સાચું ફરતું મેગ્નેટિક ફિલ્ડ બને છે, જે મોટરને એક જોરદાર સ્ટાર્ટ આપે છે. તો આ તો થઈ બધી ટેકનિકલ વાત, પણ આ બધું આપણા માટે કેમ મહત્વનું છે? ચાલો હવે એ જોઈએ કે આ સ્માર્ટ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ આપણી આસપાસ ક્યાં ક્યાં છુપાયેલા છે. તો શેડેડ પોલ અને સ્પ્લિટ ફેઝિંગ, આ બે એવી કમાલની ટ્રિક્સ છે જે આ સાવ સામાન્ય દેખાતી મોટર્સને કામ કરવા માટે સક્ષમ બનાવે છે. એક નાનકડી કોપર રિંગથી લઈને એક સ્માર્ટ ઇલેક્ટ્રિકલ ડિઝાઇન સુધી આ સોલ્યુશન્સ ખરેખર એન્જિનિયરિંગની એક અજાયબી છે. અને આ કોઈ એવી તેવી ટેકનોલોજી નથી જે ક્યાંક લેબમાં પડી હોય. આ તો આપણા ઘરોમાં જ છે. પંખા, ફ્રિજ, વોશિંગ મશીન, આવા તો કેટલાય ઉપકરણો છે જેમાં આ મોટર્સ એકદમ શાંતિથી પોતાનું કામ કરીને આપણી લાઈફને આસાન બનાવી રહી છે. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, અત્યારે પણ આપણી આસપાસ આવી કેટલી અદૃશ્ય શક્તિઓ ફરી રહી હશે જે એક સ્થિર વસ્તુને ગતિ આપી રહી છે? કદાચ હવે પછી જ્યારે પણ કોઈ સ્વિચ ચાલુ કરો ત્યારે એની પાછળ છુપાયેલી આ બ્રિલિયન્ટ એન્જિનિયરિંગને ચોક્કસ યાદ કરજો.